ગુડ મોર્નિંગ. આજે છે ગણેશ ચતુર્થીનો 5મો દિવસ. અમારે ત્યાં બાજુમાં કાકાને ત્યાં છે આજે ગણેશ વિસર્જન, એટલે મેં જરાક જલ્દી ઉઠી ગઈ હતી, પણ એનો બી કંઈ ફાયદો નહીં મળે કેમ કે અમે કલાકો સુધી આ લોકો હાથે જ લાગી રહે. સાક્ષીને અપેક્ષા ચાલ્યા જોબ પર. સાક્ષી બીમાર થઈ ગયેલ છે તો બી લાસ્ટમાં નાચવા આવી રહે જોજો. લાલી આવી હતી, એને મેં ખવડાવ્યું, પછી મારા બચ્ચા લોકોને ખવડાવ્યું, પછી જોયું તો મારું ટીલ્લું ચકલી પકડવાની કોશિશ કર્યા કરતું હતું. એની એક મસ્તી ખતમ જ નહીં થઈ. આજે બધાનું ફળિયામાં જ જમવાનું છે એટલે મેં નાહી વાઈને તૈયાર થઈને નીકળી ગઈ પૂરી વણવા મમ્મી સાથે. ત્યાંથી આવી પછી મારી ભાભીને લઈને ગઈ હાર લેવા. ત્યાંથી આવ્યા એટલે જમવાનું રેડી થઈ ગયેલું હતું. જઈમાં પછી કરાયો મેં કુર્તો ફિટિંગ. આવીને મેં તૈયાર થવા લાગી, થોડુંક થોબડા પર કરી લીધું મેકઅપ. કેવું લાગે મારું મેકઅપ સ્કિલ? કેવું લાગે? પછી મેં કર્યું થોડું રીલ શૂટ. આપણા પ્યારા ગણપતિ બાપ્પા, તમે બી દર્શન કરી લો. હજુ તો મેં ફોટો પડાવીને આવીને ઊભી જ રહે એટલે જ મને કરી દીધી આખી લાલ. તૈયાર થવાનો તો કંઈ ફાયદો જ નહીં મળે, પણ શું કરે, એક ઇન્સ્ટા સ્ટોરી માટે કરવું પડે. પછી થોડો વરસાદ પડવાનો ચાલુ થઈ ગયો હતો, એના લીધે ફેસ ઓર ગંદુ દેખાતું હતું, એકદમ ભૂત જેવા. પછી જો અમે કંઈ નાચ્યા, જોવો તમે. ગણપતિ બાપ્પાને વિદા કરવાનો ટાઈમ આવી ગયો હતો. આરતી કરી. 5 દિવસ તો કેવી રીતે પતી ગયા ખબર બી નહીં પડી. બહુ જલ્દી ગણપતિ બાપ્પા ચાલ્યા, પણ આવતા વર્ષે જલ્દી આવી રહેજો એમ કે અમે આવી ગયા ઘરે. ઘરે આવ્યા એટલે પાવર ગયો. આ વિડીયો બંધ કર્યો એટલે પાવર આવી ગયો હતો. ને આ અમારા લાસ્ટ થોબડા કેવા દેખાય, ભૂત જેવા એકદમ. પછી અમે ખાઈ પીને નાહી ધોઈને સૂઈ ગયા. બસ, ઓકે, બાય.